નમસ્તે. નાસાહી શીર્ષો દ્વારમ એટલે કે આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે નાક છે એ મસ્તિષ્ક સુધી ઔષધિઓને પહોંચાડવા માટે ખૂબ જ ઉપયોગી અંગ છે. તો નસ્ય વિશે તો કોરોના કાળમાં તમે ઘણું સાંભળ્યું હશે. તો શું છે નસ્ય? નસ્ય એટલે કે ઔષધ સિદ્ધ ઘી, તેલ કે ઔષધ સિદ્ધ પ્રવાહીને નાક દ્વારા શરીરમાં દાખલ કરવાની વિધિ. આયુર્વેદ દિનચર્યામાં નસ્યનું ખૂબ મહત્વ દર્શાવેલું છે. દરરોજ ગાયના ઘી કે તલના તેલના બે ટીપા પ્રકૃતિ પ્રમાણે નાકમાં નાખવામાં આવે તો ઇન્દ્રિય સુદૃઢ બને છે, મસ્તિષ્કોને પોષણ મળે છે અને વાળ પણ સારા રહે છે. પરંતુ ચિકિત્સાની દ્રષ્ટિએ પણ નસ્યનું ખૂબ મહત્વ છે. નસ્ય દ્વારા સ્વસ્થ વ્યક્તિ જ નહીં પરંતુ અલગ અલગ તેલ, ઘી અને ઔષધીય પ્રવાહીથી વિવિધ પ્રકારના રોગોમાં ખૂબ ફાયદો મળે છે, જેમ કે આંખ, નાક, કાનના રોગો, એ ઉપરાંત મસ્તિષ્કના રોગો, ઇન્દ્રિય સંબંધિત રોગો, વાળના રોગો અને આ ગરદનથી ઉપરનો જેટલો ભાગ છે એના કોઈ પણ પ્રકારના રોગ હોય તો વૈદ્યના પરામર્શથી તમે જો નસ્ય કરાવો તો ખૂબ ફાયદો થાય છે. આભાર.